સો હે ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ગાઈસ, ખરા બપોરનો વ્લોગ ચાલુ કર્યો હોય અને અત્યારે મને ટાળીઓ કરીને આવ્યો હું. ટાળીઓ ને થોડા શેડા એવું બધું બેવડીને આવ્યો હું. જારમાં જારવાઈ છે એટલે હજુ પાણી પાવાનું બાકી. હા, ખરા બપોરે ગાઈસ 12 વાગ્યા બનાવવા જઈએ અને હું ટાળીઓ કરીને આવ્યો હું અને હવે ટાળીઓ કરવા જાય રે. રાતે કાળી રાતે વાવાઝોડું ચેવું આવ્યું? જબ્બર આવ્યું. તો ગાઈસ રાતે વાવાઝોડું એટલું ઝડપી આવ્યું. રાતે નહીં, વહેલા જ ગણો ને 4 વાગે આવ્યું હતું, સવારના 4 વાગે. તો એટલું ફૂલ આવ્યું ને તમારે નુકસાન શું થયું એ પણ તમને દેખાડું. આ જુઓ ખાલી, અહીંયા એક મોટો બાવળ હતો ને આપણે જે, એ આખો બાવળ જ પડી ગયો. ઉપર બે જાવ તું ખાલી હવે તારે ઉપર બેસવા માટે તને આસાની પડશે. જો અહીંથી ચડી જા. ગાઈસ બાવળ એટલો ફૂલ વાયરો હતો ને આખો બાવળ જ પડી ગયો. જો ખાલી પેલા તો બધા પડ નીકળી ગયા આખા. આ તો ઉપડતું જ નહીં. બોલ કાલે ઉપાડજી. હા, વાયર તૂટી ગયો. આ વાયર તૂટી ગયો. પછી આ વાયરે અંદર કેટલો ફિટ થઈ ગયો. હા, તો બાવળ હોય કે મકોડા જાય. તો ગાઈસ આપણે લાઇટનું લંગર પણ પડી ગયું છે અને લાઇટ પણ નહીં. શું કહું, ઉપડે જ નહીં. મૂળ નીકળી ગયા બહાર. અને આજે તો પેશન ગાઈસ તડકે બેહવાન વાળા આવ્યા હે. હા, બધા તડકે બધે અત્યારના 12 વાગ્યા છે ને 12 વાગે બધી વેચો પાવાની છે. અને પછી સોયડો બદલાવાની હતી પણ હે ને સોયડો તો હે નહીં બાવળનો. તો અત્યારે હે ને સાપરું બનાવેલો નીકળ્યો. સાપરું પણ હાલત બોલો, સાપરાની હાલત પણ ખરાબ થઈ ગઈ. તાડપત્રી ઉડી ગઈ. પછી બધા પોઠણ બધું પોઈ પડ્યું હતું. આ પૂળા જે ઉપર નાખેલા બહાર કાઢ્યા હે. અને આ જેવો સાપરાની શું હાલત થઈ. આખું સાપરું પાઈ ગયું. મેણીએ પણ ઉડીને જતું રહ્યું. ને કે જલ્દી કા તાપ જબરજસ્ત. આ બધું છોડ નાખી દે. ચમ આખું બનાવે આ બધું? હા, તે આર્યું હાલ રહેવા દે. કંઈ પૂડા નાખી આમ પેશન બાંધવાનું જલ્દી કરી દે. ગાઈસ એક ફાયદો થઈ ગયો અમારો કે હે ને અમે કાલ એડા કઢાઈ નાખ્યા હતા ને, જે ઢગલો હતો ને એડા કઢાઈ નાખ્યા ને એટલે વધો નહીં. ને કે હે ને વરસાદ આવ્યો હતો ને તો એડા પલળો તો હેરાન થવાનું હોય. બાકી એડા બધા કઢાઈ નાખ્યા છે. આ તો સવારમાં ઉપાડીને નાખ્યા છે. જે લણેલા હતા ને એડા ઉપાડીને નાખ્યા છે. બાકી કાલ કઢાઈ નાખ્યા એટલે એમાં શાંતિ થઈ ગઈ. પેલો પોતરીનો ઢગલો પડ્યો અને અમારા થોડા પતરા પણ ખસી ગયા છે. એક જ પતરું ખસ્યું પણ ખસી ગયું. આ પાવડો એ મેળ દઈએ. હવે તો નિકુલ હમું કરે રહ્યો. અમારા પડદો બધું તૂટી જવાનું ઉપર જે પડદો નાખ્યો હતો ને સોયલા માટે એ પણ પડી ગયો. આ જો, અને આ પતરું જે રહ્યું ને એ ખસી ગયું હે. આટલે હતું આ પતરું, આટલે મારા હાથરો નીકળ હતું અને જેટલે જતું રહ્યું. આટલે જતું રહ્યું. આટલે જતું રહ્યું પતરું. પતરા ઉપર પતરું આવી ગયું. તો ગાઈસ ફાઇનલી છે ને આપણે સાપરું અત્યારે કમ્પ્લીટ કરી નાખ્યું છે. તાડપત્રી ફરીથી નાખી દીધી છે પણ તો અંદર હવા તો ભરાય હતી. એટલી બધી મજબૂત તો નહીં બધી પણ બધી ઠીકઠાક બધી. એમ કે બપોરમાં અમારો કેવું હતું કે બપોરમાં સોયલો થાય ને એ માટે થઈને તરત બધી હતી ઉતાવળમાં. પણ અત્યારે સોયલો એટલો થયો છે મારી પાછળ, તમે જોવો ખાલી એટલો વાદળો આવ્યો છે ને. અત્યારે વરસાદ આવે એવું થઈ ગયું પાછું. હાજુ અને લગભગ તો વરસાદ આવ્યું છે જ. જેમ કે વાદળો જોવો ખાલી જેવો આવ્યો છે. આ બાજુ બધું ખુલ્લું છે પણ આ મકા એવું સડીને આવ્યું છે. અને પાછો અત્યારમાં વાયરો થયો છે. બપોરમાં લગી રે વાયરો હતો ને. બપોરમાં એટલી ગરમી હતી ને વાયરો જ નહોતો. અને અત્યારમાં ઠંડો વાયરો પણ થયો હોય. તો આ સ્પેશિયલ ને વાયરો અને વરસાદ ને ઘઉં બગાડવા અમારા ઘઉં હજુ ઊભા હોય વાઢ્યા વગરના ઊભા હોય. વઢાવા તો આવી ગયા પણ વાઢ્યા નહીં. અને હજુ હાલ તો એડા લણવામાં ને પડ્યા હતા એટલે વાઢ્યા જ નહીં. એટલે વાંચ્યું શાંતિથી વાટીએ. હવે જો વરસાદનું જલ્દી રહી જાય ના આવે ને તો સારું વરસાદ. કેમ કે બગડ છે બધું. આ એથી એના કહું વાઢવાનું ચાલુ અત્યારમાં ચાલુ. એને
10 પાળીઓ કોઈક રહી જતા ને તો અત્યારે એને વાઢવાનું ચાલુ છે. અમે તો વાઢ્યા જ નહીં અને અત્યારે જો એ વાઢે અત્યારે કટાવાનું કે છે અત્યારે. આ વાતાવરણ જોઈને તો ફલફલો હે ને બીઆઈ જાય. હું આને ચા મેળવાનું કહીને કીધું હજુ ચા મેળતી નહીં અન એક અડધો કલાક થવા આવ્યો ચા ને તને કીધી. ખાલી તમે સાફરું કમ કશેથી નહીં તમે સાફરા કે તે બાર જ બધાય. અમે અત્યારે હે ને બધી બેસો ને બાર જ બધવાની હિરેન. હું બધી બદલું કે મને બદલા રાતે હવે ને સાપરામ નહીં રાખવાના. સાપરામ તો હવે દાડ જ બચશું અમે પણ. કેમ કે મસ્ત સોયલો હતો ને સોયલો જતો રહ્યો. અને ગાઈસ રાતની લાઈટ જઈએ હજુ લાઈટ આવી છે નહીં. અમારે તો લંગર પણ પડી ગયું છે અને લાઈટ આવી જ નહીં. મારા ફોનમાં ચાર્જિંગ છે ને ફક્ત 15% ચાર્જિંગ છે. અને હું તો એ બ્લોગ બનાવી રહ્યો હજુ એડિટિંગ કરે તો લગભગ વિડીયો અપલોડ થાય નહીં થાય કશું કહેતો નહીં. લાઈટ આવશે તો થઈ જાય કાલ સવારમાં. નહીં આવે તો વળી જોઈએ શું થાય.